લાગતી એવી છે અલગ અલગ જે રૂટ છે કે ત્યાં રૂટ ઉપર ભગવાનના દર્શન કરવા માટે એક લોકો ખૂબ મોટી સંખ્યામાં એકઠા થયા છે। ખાસ સંવેદનશીલ વિસ્તાર છે કે જે પ્રેમ દરવાજાથી લઈ અને આ દરિયાપુર શાહપુર જે તમામ જે સંવેદનશીલ વિસ્તાર હોવાથી લઈ શહેર પોલીસ કમિશનર દ્વારા આ આખો રૂટ છે કે જે રૂટની સમીક્ષા છે તે સમીક્ષા કરી રહ્યા છે। સાથે જ ડ્રોનથી પણ આ આખા સંવેદનશીલ વિસ્તારની બાજ નજર છે તે રખાઈ રહી છે। સાથે જ એર જે સર્વેલન્સ છે તે પણ કરવામાં આવી રહી છે। હાલ આ આપણે સીધા જ પોલીસ કમિશનર GS મલિક સર સાથે વાત કરશું। સાહેબ, ખાસ સંવેદનશીલ વિસ્તાર છે, શું ધ્યાન રખાય છે સુરક્ષાને લઈ? અહીંયા તમે જોઈ શકો છો સવારથી આપણે રથયાત્રા શરૂ થઈ છે 7 વાગ્યાથી અને હમણાં જ જોર્ડન રોડ જે દરિયાપુરનો ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે અહીંયા એન્ટર થવાની છે। બહુ સારા એટમોસ્ફિયર તમે જોઈ શકો છો। મુસ્લિમ આગેવાનો ત્યાં પ્રેમ દરવાજા પણ ઊભા છે અને વચ્ચે વચ્ચે પણ એ લોકો ઊભા છે એને વેલકમ કરવા માટે અને ખૂબ જ જુઓ તો એ કોમી એકતાનો ખરેખર સારો ઉદાહરણ છે। સાહેબ, કોમી એકતા સાથે ખાસ ટેકનોલોજીથી સુરક્ષા રખાઈ રહી છે। એર સર્વેલન્સ હોય કે ડ્રોનથી હોય, કયા કયાથી સર્વેલન્સ રખાય? देखो सर्वेलेंस में आ वक्त જોઈએ તો ફર્સ્ટ ટાઈમ આ પૂરા રૂટ ઉપર આપણે 1400થી વધારે જે CCTV કેમેરા છે એ લગાયા છે। T3 ડ્રોન છે, જે હિલિયમ બેલૂન છે એના પણ આપણે યુઝ કરી રહ્યા છીએ અને જો લેટેસ્ટ ટેકનોલોજી છે એના આપણે વ્યવસ્થિત અહીંયા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। રસ્તામાં જે ગાડીઓ આવી રહી છે એ તમામ ટ્રકો ઉપર GPS મુકાયેલા છે, એની વચ્ચે વચ્ચે જે ગાડીઓ છે એના ઉપર પણ આપણે બધા કેમેરાઓ વગેરે મુકાયેલા છે। રથયાત્રા થોડોક સમય કરતાં થોડીક લેટ ચાલી રહી છે। નહીં એ તો કવર હોપફુલી થઈ જશે, એ તો થોડું બહુ થાય પણ આપણે ટાઈમસર હોપફુલી પૂરું થઈ જશે, પણ એકંદરે માહોલ બહુ સારા છે। અત્યારે હાલ તમામ જે માહોલ છે કે જે શહેર પોલીસ કમિશનર GS મલિકનું કહેવું છે કે કોમી એકતાની સાથે તમામ સર્વેલન્સ છે કે જે ડ્રોનથી હોય અથવા તો CCTV છે એમાંથી રાખવામાં આવી રહ્યું છે। ત્યારે હું ફરી એક વખત દ્રશ્યો છે કે જે બતાવીશ કે ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો અને અહીં તમામ લોકો છે તે પણ અહીં રથનું સ્વાગત કરવા માટે એકઠા થયા છે। એટલે શાંતિપૂર્ણ માહોલમાં આ સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રા નીકળે તે માટે છેલ્લા 1 મહિનાથી શહેર પોલીસ દ્વારા તમામ લોકોને એકઠા કરી શાંતિ સમિતિની બેઠકથી લઈ અને તમામ મિટિંગો છે તે કરી રહ્યા છે। એટલે હાલ તો થોડીક જ વારમાં ગૃહમંત્રી પણ અહીં સંવેદનશીલ વિસ્તારમાં રૂટનું આખું સમીક્ષા કરી અને રથની સાથે સાથે પણ ચાલી શકે છે। કેમેરા પર્સન અંકિત સાથે મિહિર સોની, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। તો ચુસ્ત પોલીસ